એવરીવન. લાસ્ટ લેક્ચરોમાં આપણે ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વમાં જે બાયો-સાવર્ટનો નિયમ કે એમ્પિયર સર્કિટલ લો ના જે નિયમો છે એની ચર્ચા કરી. એના પર વિસ્તારથી આપણે સૈદ્ધાંતિક વાતો બી કરી, કન્સેપ્શનલ વાતો કરી, એના સૂત્ર કેવી રીતે મળે છે એની પણ ચર્ચા કરી. તો આજે આપણે એ થિયરીઓ ઉપર આધારિત અમુક દાખલાઓની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ સૌ વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર અપીલ છે કે જે થિયરીઓ છે એ થિયરીઓના કન્સેપ્ટ તૈયાર કરે, એમના જે સૂત્ર છે એ તૈયાર કરી અને આપણે જે રીતે એક નોટ બનાવવા માટે કીધેલ છે તે રીતે એક નોટબુકની અંદર એ બધા થિયરીના કન્સેપ્ટ અને સૂત્ર નોટ ડાઉન કરે. ત્યારબાદ તમે જો ગુજકેટ હોય કે કોમ્પિટિટિવના દાખલા હોય કે પછી એનસીઆરટી આપણી ટેક્સ્ટબુકના દાખલાઓ હોય તો એમાં આપણને સરળતા રહેશે. તો અહીં આપણે સૌપ્રથમ ઉદાહરણ નંબર 4.7 ને જોઈએ છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આટા ધરાવતું એક ગૂંચળું એટલે કે કોઇલ ધ્યાનમાં લો, જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? અહીં આપણને એક R ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું અને 100 આંટા ધરાવતું એક ગૂંચળું આપેલ છે અને એ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર જેટલો પસાર થાય છે. તો આ ગૂંચળાના કેન્દ્ર પાસે જે ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય શોધવાનું છે. તો આપણે જે રિંગની થિયરી જોઈ એમાં આપણે કીધું હતું કે n આંટાવાળા જે ગૂંચળા હોય એના કેન્દ્ર પર ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર B ઇઝ ઇક્વલ ટુ μ0 કેપિટલ NI ડિવાઇડેડ બાય 2R જેટલું છે. હવે આપેલ જે માહિતીઓ છે એને આપણે નોટ ડાઉન કરી લઈએ. μ0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર થશે. આંટાની સંખ્યા તો 100 છે. વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર છે અને આ જે આપેલ ગૂંચળું છે એની ત્રિજ્યા R બરાબર 10 સેન્ટીમીટર એટલે કે 10 ઇન્ટુ 10⁻² મીટર થશે. માટે R ઇઝ ઇક્વલ ટુ 10⁻1 મીટર થયું. હવે આપેલ જે આ બધી કિંમતો છે એને અહીં આ સૂત્રની અંદર ઉમેરી દઈએ. તો μ0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર, n આંટાની સંખ્યા 100, I વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર અને અહીં R 10⁻1 જેટલું થશે અને આ 2 તેમના તેમ. માટે અહીં તમે જોઈ શકો છો કે 4 પાઈ છે અને અહીં 2 માટે 2 પાઈ 2 ઝા 4 પાઈ સો 2 પાઈ રહેશે અહીં ઇન્ટુ અહીં 10⁻7 અને ઇન્ટુ 100 મીન્સ કે 10⁻2 થશે અને આ 10⁻1 અંશમાં જાય એટલે 10⁻1 થશે. માટે અહીં 10⁻3 રહ્યા કહેવાય. માટે 10⁻7 ઇન્ટુ 10⁻3 સો રહી જશે 10⁻4 અને આ 2 પાઈ છે તે તેમના તેમ. માટે ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ઇન્ટુ 10⁻4 ટેસ્લા જેટલું થશે. હવે પાઈની કિંમત આપણે ઉમેરી દઈએ 3.14. સો B ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 10⁻4 ટેસ્લા થશે. માટે B ઇઝ ઇક્વલ ટુ 6.28 ઇન્ટુ 10⁻4 ટેસ્લા જેટલું થયું. આમ આ જે આપેલ ગૂંચળું છે એ ગૂંચળાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ 6.28
0.28 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા જેટલું થશે. હવે સ્વાધ્યાયના 4.1 દાખલાની ચર્ચા કરીએ. તો 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય કેટલું હશે? હવે આ જે દાખલો છે એ દાખલો પણ આપણે જે ઉપર જે જોયો છે દાખલો એના જેવો જ છે. અહીં આપેલ જે કિંમતો છે એમાં જે ત્રિજ્યા આપેલ છે તે 8 સેન્ટીમીટર છે, આંટાની સંખ્યા 100 છે, વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ 0.40 એમ્પિયર છે, અને અહીં જે ગૂંચળાનું જે કેન્દ્ર છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો આ જે આપેલ માહિતી છે એ માહિતી ઉપરથી માહિતીને આપણે નોટ ડાઉન કરીએ અને એના પરથી આ જે ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એની ચર્ચા આપણે કરીએ. તો આપણે જાણીએ છીએ કે આ ગૂંચળાના કેન્દ્ર પાસે જો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખવું હોય તો B = μ0 NI / 2r જેટલું થાય. હવે આપેલ માહિતીમાં μ0 આપણે જાણીએ છીએ = 4π × 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર થશે. આંટાની સંખ્યા n = 100. વિદ્યુત પ્રવાહ I અહીં 0.4 એમ્પિયર થશે અને જે વર્તુળાકાર ગૂંચળું છે એની ત્રિજ્યા r = 8 સેન્ટીમીટર. સો = 8 × 10⁻² મીટર જેટલું થશે. તો આમ અહીં આ જે માહિતી છે, આ જે રાશિઓના મૂલ્યો છે એને આપણે આ સૂત્રમાં ઉમેરી દઈએ. તો અહીં B = μ0 ની કિંમત 4π × 10⁻⁷ ટેસ્લા × મીટર પર એમ્પિયર, n આંટાની સંખ્યા 100, I વિદ્યુત પ્રવાહ 0.4 એમ્પિયર, અહીં 2 તેમના તેમ રહેશે, અને ઇન્ટુ r ની કિંમત 8 × 10⁻² મીટર થશે. હવે અહીં તમે જોઈ શકો છો કે જે 4 છે તે તેમના તેમ છે. પાઈની કિંમત લખીએ તો 3.14 થશે. હવે આ જે આપણા પાસે 0.4 છે એને આપણે 4 × 10⁻⁻1 લખેલ છે, અને ઇન્ટુ અહીં 10⁻⁷ અને આ 100. સો અહીં 10⁻² કહેવાશે, એટલે 10⁻⁷ × 10⁻², એટલે રહી જશે 10⁻⁵ થયા, અને છેદમાં 8 × 2 = 16 ઇન્ટુ આ 10⁻² તેમના તેમ રહેશે. માટે અહીં તમે જોઈ શકો છો 4 × 4 = 16, અને આ 16 કેન્સલ આઉટ થયા, માટે અહીં રહી જશે 3.14 ઇન્ટુ અહીં તમે જોવું કે 10⁻⁵ અને 10⁻⁻1, સો 10⁻⁻6 થયા, અને છેદમાં 10⁻² છે એટલે અંશમાં લાવીએ તો 10⁻² થશે. માટે 10⁻⁻6 ઇન્ટુ 10⁻², સો અહીં રહી જશે 10⁻⁴ રહી જશે. માટે B = 3.14 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા જેટલું થશે. માટે આમ પણ લખી શકાય કે B = π × 10⁻⁴ ટેસ્લા. આમ આપેલ જે ગૂંચળું છે એ ગૂંચળાના કેન્દ્ર પાસે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર B = 3.14 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા જેટલું થાય છે. હવે સ્વાધ્યાયના
2માં દાખલાની ચર્ચા કરીએ. એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જે બી છે નું મૂલ્ય કેટલું હશે? હવે આપણે જાણીએ છીએ કે જો કોઈ લાંબા સીધા વિદ્યુત પ્રવાહ ધારિત તારથી જો ધારો કે આર જેટલા લંબ અંતરે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો તે B ઇઝ ઇક્વલ ટુ μ0I ડિવાઇડેડ બાય 2π r જેટલું હોય છે. આ જે આપણા પાસે થિયરી છે એ થિયરીના પાર્ટમાં નથી, પરંતુ આપણે લાસ્ટ ટાઈમ જે દાખલો જોયેલો, ઉદાહરણનો એક દાખલાની અંદર આ થિયરી આપેલ છે જે સૈદ્ધાંતિક રીતે આપણે કરેલ છે અને તેથી એનું સૂત્ર પણ આપણે અહીં મેળવેલ છે. તો તે સૂત્રમાં પ્રમાણે B ઇઝ ઇક્વલ ટુ μ0I ડિવાઇડેડ બાય 2π r લખી શકાય. તો આ જે સૂત્ર છે એ સૂત્રમાં આપેલ જે કિંમતો છે તેને ઉમેરી દઈએ અને એના ઉપરથી આપણે આ જે વિદ્યુત પ્રવાહ ધારિત જે સીધો તાર છે એનાથી સ્મોલ r જેટલા લંબ અંતરે કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તે આપણે શોધીએ. તો અહીં પહેલા નોંધ કરી લઈએ તો μ0 ઇઝ ઇક્વલ ટુ 4π ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર થશે. I ઇઝ ઇક્વલ ટુ 35 એમ્પિયર. R ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર, સો 20 ઇન્ટુ 10⁻² મીટર થશે. માટે R ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻1 મીટર. આ એક અહીં કેન્સલ આઉટ થશે, માટે 10⁻1 મીટર જેટલું થાય. હવે આ જે કિંમતો છે એ કિંમતો અહીં ઉમેરી દઈએ. તો μ0 ઇઝ ઇક્વલ ટુ 4π ઇન્ટુ 10⁻⁷, I ઇઝ ઇક્વલ ટુ 35 ડિવાઇડેડ બાય અહીં 2π ઇન્ટુ અહીં R ની કિંમત 2 ઇન્ટુ 10⁻1 મીટર જેટલી થશે. હવે અહીં આ 2 ઇન્ટુ 2 એટલે 4 ઇન્ટુ પાઈ થશે અને આ 4π એ કેન્સલ આઉટ થઈ જશે. હવે ઉપર જે અંશમાં છે એ 35 ઇન્ટુ 10⁻⁷ છે અને છેદમાં 10⁻1. હવે આ 10⁻1 અંશમાં જાય એટલે 10⁻1 થશે. માટે B ઇઝ ઇક્વલ ટુ 35 ઇન્ટુ 10⁻6 થશે, કારણ કે અહીં 10⁻7 છે અને અંશમાં આ 10⁻1, સો 10⁻6 થશે. હવે દશાંશ ચિહ્ન અહીંયા કહેવાય, એને જો આપણે એક સ્ટેપ ડાબી બાજુ જો ખસેડીએ તો 10⁻1 મળશે અહીં, સો ઇન્ટુ 10⁻6 કરીએ તો 10⁻5 રહી જશે. માટે B ઇઝ ઇક્વલ ટુ 3.5 ઇન્ટુ 10⁻5 ટેસ્લા જેટલું થશે. હવે સ્વાધ્યાયનો 4.3 જે દાખલો છે એ જોઈએ. આ દાખલાની ચર્ચા કરીએ તે પહેલાં આગળ જે મેં સૂચનાઓ આપી છે એ પ્રમાણે જ્યારે ચેપ્ટરની શરૂઆત થયેલી ત્યારે પણ મેં આ વાતો કરેલી છે કે અહીં જે દિશા છે એ દિશાનું ઘણું જ મહત્ત્વ રહેશે અને તેથી જે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ, જમણા હાથનો અંગૂઠાનો નિયમ જે આપણે ભણ્યા છે એને કાળજીપૂર્વક ધ્યાનમાં પણ રાખવાનો છે અને સાથે તૈયાર પણ કરવાનો છે. તો જ અહીંયા દિશા પર આધારિત જ્યારે દાખલાઓ આવે તો એ દાખલાઓની અંદર આપણે સરળતાથી એને સમજી શકીએ છીએ. હવે આ દાખલાઓની અંદર પણ આપણને અહીં જે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા કેવી રીતે મળે એની ચર્ચા કરવાની છે. તો અહીં એ જે નિયમો છે એ નિયમોને તૈયાર કરવા
હવે પછીના ચેપ્ટરના ટોપિકોની અંદર પણ આ બધા જે દિશા માટેના અથવા તો આપણે સદિશ માટેના જે નિયમો છે, ક્રોસ પ્રોડક્ટ હોય કે પછી દિશા માટે આ જમણા હાથના નિયમો હોય, સ્ક્રૂનો નિયમ હોય, જમણા હાથનો નિયમ હોય, તો એ બધા જ નિયમોનો ઉપયોગ આપણે અહીં થશે. માટે કાળજીપૂર્વક તૈયાર કરી લેવા. તો જોઈએ આપણે સ્વાધ્યાયનો 4.3 એક્ઝામ્પલ છે તે. તો સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે બીનું એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. હવે આપણે જાણીએ છીએ કે લાંબા અને સીધા વિદ્યુત પ્રવાહ ધારિત જો કોઈ તાર હોય તો એ તારથી આર જેટલા લંબ અંતરે કોઈ બિંદુ પાસે, ધારો કે અહીં પી બિંદુ કહીએ, તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ જે બી ઇઝ ઇક્વલ ટુ μ0I ડિવાઇડેડ બાય 2πr સૂત્ર મુજબ આપીએ છીએ. હવે અહીં મૂલ્ય તો આપણે આ સૂત્ર પરથી મેળવી દઈશું, જે આપેલ જે કિંમતો છે એના ઉપરથી. પરંતુ અહીં આની દિશા નક્કી કરવા માટે અહીં આકૃતિને આપણે સમજવી પડશે. ધારો કે આપણે અહીં આ જે આકૃતિ જે 3 ડાયમેન્શનલ મેં દોરેલ છે, અમુક વાર આપણે જનરલી કોઈ પણ પબ્લિકેશન હોય કે પછી બુકમાં આપણે ચોકડી પાડીને ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ દિશા દર્શાવીએ છીએ. પરંતુ અહીં આપણે આ જે ઉત્તર અને દક્ષિણ દિશા જે દર્શાવીએ છીએ એ તરફની દિશા નથી, પણ સમતલમાં છે, સમક્ષિતિજ સમતલમાં. એટલે કે આપણે જો જમીન પર ઊભા રહેલા હોય અને બંને હાથ આપણે ધારો કે એક બાજુ પૂર્વ બતાવીએ, બીજી બાજુ પશ્ચિમ, તો આપણી સામે ઉત્તર હશે અને આપણી પાછળ દક્ષિણ હશે. એ રીતે વિચારવાનું છે. એટલા માટે મેં અહીં 3D દોરેલ છે આકૃતિમાં, અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણને અહીં આપેલ છે કે પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે. એટલે તમે જોઈ શકો છો આ પૂર્વ છે, આ પશ્ચિમ છે, અહીં ઉત્તર અને આ તરફ દક્ષિણ છે. હવે ત્રિપરિમાણમાં આ રીતે આપણે દોરી શકાય, એટલે સમતલમાં છે એવું દેખાય છે. અને અહીં આ જે બધા જે ઉત્તર દક્ષિણ, ઉત્તર પશ્ચિમ કે ઉત્તર પૂર્વ અને આ રીતે બધા જે આપણને ચારે ચાર જે ચરણ દેખાય એકબીજાને લંબ હશે. હવે જો ઉત્તરથી દક્ષિણ તરફ જો વિદ્યુત પ્રવાહનું વહન થાય તો એનો મતલબ એમ થયો કે આ જો સીધો લાંબો તાર હોય તો આપણે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરવો પડે. અને જો આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ જો કરીએ તો અહીં આપણે જે રીતે કહેતા હતા કે એક આ જે તાર હોય એ તારથી જે આર જેટલા અંતરે આવેલા બધા જ એક વર્તુળાકાર માર્ગની અંદર જો આ રીતે બતાવી દઈએ તો એના લીધે દરેક બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર એક સરખું હોય અને એની દિશા એ સ્પર્શકની દિશામાં થાય. તો જો આપણે અત્યારે અહીં N થી S તરફ જો અંગૂઠાની દિશા રાખીએ અને જો આંગળીઓ જે દિશામાં વળે છે એ દિશામાં જો આપણે વિચારીએ તો જે વર્તુળ પડે એ વર્તુળના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એક સરખું હશે. તમે ઘરે પણ આ વસ્તુ વિચારી શકો કે સમક્ષિતિજ હાથ રાખવાનો છે અને એ સમક્ષિતિજમાં અંગૂઠાની દિશા ઉત્તરથી દક્ષિણ તરફ રાખી એક આંગળીઓ વાળીને વર્તુળ બનાવો અને જ્યાં પી બિંદુ આવે તો ત્યાં પી બિંદુ પાસે તમે સ્પર્શકની દિશા વિચારો તો એ સ્પર્શકની દિશા અહીં આપણને આ તરફની આવશે. કારણ કે આપણે જ્યારે આંગળીઓ વાળીશું ત્યારે આંગળીઓ આ રીતે વળશે અને અહીં જ્યારે પી બિંદુ પાસે આપણે આવીએ તો અહીં જો આપણને આ વર્તુળ બને, આ રીતે જો વર્તુળ બને
તો આ સ્પર્શકની દિશા થશે અને એટલા માટે બીની દિશા એ આ જે આખું સમતલ છે એ સમતલને લંબ હશે અને ઉર્ધ્વ દિશામાં હશે એવું આપણે નક્કી કરી શકાય. આમ અહીં આપણે સૌપ્રથમ ચુંબકીય ક્ષેત્ર જે છે એના દિશાની ચર્ચા કરી. હવે એનું મૂલ્ય તો મળી જશે આ સૂત્ર ઉપરથી ને આપેલ માહિતી છે જ આપણી પાસે μ0 તો 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ છે અને R ઇઝ ઇક્વલ ટુ 2.5 મીટર જેટલું છે જે અહીં આપણે નોંધ કરેલી છે. હવે આ બધી કિંમતો અહીં ઉમેરી દઈએ તો μ0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. વિદ્યુત પ્રવાહ એ 50 એમ્પિયર જેટલો થશે ડિવાઇડેડ બાય 2 પાઈ અને અહીં ઇન્ટુ આરની કિંમત ઉમેરીએ તો 2.5 મીટર થશે. માટે જો તમે અહીં જોઈ શકો છો કે આ 2 પાઈ અને ઇન્ટુ 2 કરીએ તો 4 પાઈ થશે માટે 2 રહી જશે અહીંયા. પરંતુ અંશમાં આ 50 છે અને 2 એટલે 100 થયા માટે અહીં 10⁻⁷ અને 100 મીન્સ 10⁻² થશે માટે 10⁻⁵ લખાશે અને અહીં 1 ડિવાઇડેડ બાય 2.5 થયા માટે હવે આ જો 1 ડિવાઇડેડ બાય 2.5 જો કરીએ તો અહીંયા આપણી પાસે B ઇઝ ઇક્વલ ટુ 0.4 ઇન્ટુ 10⁻⁵ ટેસ્લા જેટલું થશે. હવે આ જે દશાંશ ચિહ્ન છે એને એક સ્ટેપ જો જમણી બાજુ ખસેડીએ તો અહીં 10⁻⁻1 થશે માટે 10⁻⁵ એન્ડ 10⁻1 ઇઝ ઇક્વલ ટુ 10⁻�6 થશે માટે અહીં B ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻�6 ટેસ્લા જેટલું થશે. તો આમ અહીં આપણે લાંબા સીધા વિદ્યુત પ્રવાહધારિત તારથી R જેટલા લંબ અંતરે આવેલા બિંદુ પાસે નું જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ B ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻�6 ટેસ્લા જેટલું થાય છે અને એની દિશા જો જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી મેળવીએ તો અહીં બિંદુ P પાસે એ ચુંબકીય ક્ષેત્રની દિશા આ જે સમતલ જે છે એ સમતલને લંબ અને ઉર્ધ્વ દિશામાં હોય છે. હવે સ્વાધ્યાયના 4.4 દાખલાની ચર્ચા કરીએ. માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું હશે? તો અહીં આપણી પાસે જે આપેલ માહિતી છે તે પ્રમાણે જો આપણે અહીં આકૃતિ દોરીએ તો આ રીતે આકૃતિ આપણને મળે. અહીં ઈસ્ટ વેસ્ટ આ પણ આપણે ત્રિપરિમાણ આકૃતિ દોરેલ છે. એક સમતલ બતાવવાનો પ્રયત્ન કરેલ છે. અહીં નોર્થ ટુ સાઉથ છે. પરંતુ હવે વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહી રહ્યું છે. હવે જો આ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે તો આ લાંબા વીજળીના તારમાંથી જો I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો આ તારથી સ્મોલ r જેટલા લંબ અંતરે આવેલા કોઈ પણ બિંદુ પાસે, ધારો કે આપણે અહીં P બિંદુ પાસે જો આ તાર છે એનાથી આ લંબ અંતર થશે. P બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર એ આ સૂત્ર પ્રમાણે મળી શકે. B ઇઝ ઇક્વલ ટુ μ0I ડિવાઇડેડ બાય 2πr. હવે આપણે મૂલ્યો તો મેળવી શકીએ પણ દિશાની થોડી ચર્ચા કરી લઈએ. સૌપ્રથમ આગળના દાખલાની અંદર આપણે ચર્ચા કરી એ જ પ્રમાણે જો વિચારીએ તો હવે આપણે પૂર્વથી પશ્ચિમ તરફ અંગૂઠો રાખવાનો છે. કારણ કે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ જો અંગૂઠાની દિશા આપણે પ્રવાહની દિશામાં રાખીએ
અને આંગળીઓ જે દિશામાં ફળે, એટલે કે આ રીતે આંગળીઓ દિશામાં ફરશે. હવે આ જે બિંદુ પી છે એ આ તારની નીચે છે, એટલે આપણે જ્યાં ઊભા છે એની ઉપર તાર છે અને આપણે પૂર્વથી પશ્ચિમ તરફ અંગૂઠો રાખેલ છે. તો આંગળીઓ વળીને જ્યારે એ નીચેના કોઈ એક બિંદુ પી પાસે આવશે ત્યારે જો એના સ્પર્શકની દિશા વિચારીએ તો એ દક્ષિણ તરફની જ હશે. તમે જોઈ શકો છો આ રીતે. માટે અહીં આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે જે મળેલ આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આ અંતર આર હશે. અહીંનું જે આ અંતર છે તે અહીં આપણે વિચારી શકીએ આર જેટલું હશે, અને આ જે અંતર આર જેટલું જો અંતર હોય, બરાબર, તો આ આર જેટલું જે અંતર છે એ અંતરે ચુંબકીય ક્ષેત્રની દિશા એ આ રીતે દક્ષિણ દિશા તરફ હશે. તો આમ ચુંબકીય ક્ષેત્રની દિશા મળી ગઈ. હવે મૂલ્યની ચર્ચા કરીએ. તો આ સૂત્રમાં આપેલ કિંમતો અહીં μ0 એટલે 4π × 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર, I is equal to 90 એમ્પિયર, R is equal to 1.5 મીટર જેટલું થશે. આ કિંમતોને આપણે અહીં ઉમેરી દઈએ તો μ0 is equal to 4π × 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર ઇન્ટુ અહીં I is equal to 90 અને ડિવાઇડેડ બાય 2π ઇન્ટુ R is equal to 1.5 મીટર. હવે અહીં 2π × 2 is equal to 4π, સો અહીં 2 રહેશે ઇન્ટુ 10⁻⁷ ઇન્ટુ અહીં 90, સો અહીં 90 × 2 is equal to 180 થયા ઇન્ટુ 10⁻⁷ અને ડિવાઇડેડ બાય 1.5 થશે. હવે આ 10⁻⁷ ને એમના એમ રવા દઈએ અને અહીં 180/1.5 જો કરીએ તો 120 આવશે. માટે B is equal to 120 into 10⁻⁷ ટેસ્લા થશે. હવે દશાંશ ચિહ્ન આટલે કહેવાશે. હવે દશાંશ ચિહ્ન જો 2 સ્ટેપ જેટલા જો અહીં ખસેડીએ, એટલે આ જગ્યા ઉપર જો દશાંશ ચિહ્ન મૂકીએ તો અહીં ડાબી બાજુ 2 સ્ટેપ આપણે ખસીએ છીએ, માટે × 10⁻² થશે, અને આ જે 10⁻⁷ છે એની જગ્યાએ અહીં 10⁻⁵ આવશે. 10⁻⁵ થશે. આમ અહીં ચુંબકીય ક્ષેત્ર જે બી છે એ બીનું મૂલ્ય અહીં 1.2 × 10⁻⁵ ટેસ્લા જેટલું થશે. હવે ઉદાહરણ નંબર 4.6. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી સદિશ છે. અહીં આપણને 3 ક્વેશ્ચન આપેલા છે, પરંતુ આપણે અહીં અલગ અલગ ક્વેશ્ચન અને આન્સર દર્શાવેલ છે. પહેલો જે ક્વેશ્ચન છે એ સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. હવે અહીં જે આપેલ આકૃતિ છે એ આકૃતિની અંદર જે આપણે વિચારીએ તો અહીં સીધા તાર એટલે કે આ ના લીધે આ બિંદુ પાસે અને આ તારના લીધે પણ અહીં બિંદુ પાસે, એટલે કે આ રીતે વિચારીએ તો અહીં આપણે વિદ્યુત પ્રવાહ સીધા વિભાગો ના લીધે આ ઓ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. હવે આપણે જાણીએ છીએ કે જો સીધા તારની જ્યારે ચર્ચા આવે છે ત્યારે એના અક્ષ પરના બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. છતાં પણ આપણે અહીં સીધા તાર માટે એ જે ચુંબકીય ક્ષેત્ર કેમ 0 થાય છે એની ચર્ચા કરીએ.
તો સીધા તાર માટે તમે જોઈ શકો છો કે ડીએલ સૂક્ષ્મખંડ અને આર એનો ક્રોસ પ્રોડક્ટ હશે. હવે જો આ ક્રોસ પ્રોડક્ટ હોય તો આપણે ડીએલ આર સાઇન થીટા લખી શકાય. પરંતુ જો એની અક્ષ પર જ હશે, સીધો જ જો તાર હશે અને ત્યાં એ જે વિભાગોના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું હશે તો અહીં સાઇન 0 થશે, કારણ કે ડીએલ અને આર વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થશે. માટે અહીં સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. માટે ડીએલ ક્રોસ આર ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે બાયો સાવરના નિયમ મુજબ જો આપણે લખીએ તો ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ડિવાઇડેડ બાય 4 પાઈ ડોટ આઈડીએલ ક્રોસ અહીં આર સદીશ ડિવાઇડેડ બાય આર ક્યુબ થશે. હવે આઈડીએલ ક્રોસ આરમાં આ જે પદ છે તે તો શૂન્ય છે અને તેથી અહીં ડીબી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એ જ રીતે બીજા વિભાગો માટે પણ આ જવાબ શૂન્ય જ રહેવાનો છે. માટે આપણે એમ કહી શકાય કે સીધા જે તારના વિભાગો છે એના વડે ઉદ્ભવતું કુલ ચુંબકીય ક્ષેત્ર એ પણ શૂન્ય થઈ જશે. હવે ક્વેશ્ચન બી. અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર બી કરતા વર્તુળાકાર ગાળા એટલે કે લૂપ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે અને કઈ રીતે તેને મળતું આવે છે. તો અહીં આપણને જે આકૃતિ આપેલ છે એમાં આ જે અર્ધવર્તુળાકાર માર્ગ છે એની ત્રિજ્યા ધારો કે આપણે અહીં આર લઈ લઈએ. આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ધારો કે અહીં આઈ જેટલો કહેવાશે અને અહીં અર્ધવર્તુળાકાર ચાપ છે માટે અહીં ખૂણો થીટા બરાબર પાઈ રેડિયન જેટલું થશે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે રિંગનું જ્યારે થિયરામ્સ જોયું ત્યારે એ રિંગના થિયરામ્સ પરથી આપણે આ વર્તુળાકાર જે માર્ગમાંથી આ વિદ્યુત પ્રવાહધારિત જે વર્તુળાકાર માર્ગ છે એના લીધે આ ચુંબકીય ક્ષેત્રની જો દિશા મેળવીએ તો અહીં એ આપણે અંદરની તરફ હશે જે અહીં જોઈ શકાય છે. તો આ રીતે આપણે અહીં મેળવી શકાય. જમણા હાથના નિયમનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીં આ જે અર્ધવર્તુળાકાર ચાપના લીધે બિંદુ ઓ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ થીટા ડિવાઇડેડ બાય 4 પાઈ આર જેટલું હોય છે. હવે આ જે થિયરિટિકલ પોઈન્ટ છે એ થિયરિટિકલ પોઈન્ટ આપણા પાસે થિયરી વિભાગમાં નથી. તેમ છતાં પણ આપણે અહીં એ કેવી રીતે આ સૂત્ર મળેલ છે એની થોડી ચર્ચા કરીએ. તમે અહીં આ બાજુમાં આકૃતિ છે તે જોઈ શકો છો. અહીં આપણા પાસે કેન્દ્ર છે જે ચાપ છે એનું. આ ચાપ જે છે તેમાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ અહીં પસાર થઈ રહ્યો છે. એટલે કે અહીં વિદ્યુત પ્રવાહ ધારિત ચાપ છે અને અહીં આની ત્રિજ્યા આપણે કેપિટલ આર અહીં દર્શાવેલ છે. હવે આપણે જાણીએ છીએ કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા માટે ચાપની જે લંબાઈ છે એ આર ઇન્ટુ થીટા જેટલી થશે. આર એટલે ત્રિજ્યા અને થીટા એટલે આ જે ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. માટે બાયો સાવરનો નિયમ જાણીએ છીએ આપણે. તો એનું મૂલ્ય આપણે જો કેવું હોય તો ડીબી બરાબર મ્યુ 0 બાય 4 પાઈ આઈડીએલ અને ડિવાઇડેડ બાય આર સ્ક્વેર જેટલું હોય છે. જો આપણે સદિશ સ્વરૂપે લખીએ તો આઈડીએલ ક્રોસ આર સદિશ બાય આર ક્યુબ લખતા હતા, એની જગ્યાએ મૂલ્ય લખીએ તો આ રીતે આપણે લખી શકાય અને આપણને છેલ્લું મૂલ્યનું પદ આ રીતે મળે. માટે આઈ વિદ્યુત પ્રવાહ ધારિત અને આર ત્રિજ્યાની ચાપ જે છે એના વડે વર્તુળના જે કેન્દ્ર છે એના પાસે
જે થીટા જો ખૂણો આંતરેલો હોય તો એનું કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર ટોટલ, તો અહીં જોઈએ તો ઇન્ટિગ્રેશન ઓફ ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ ડિવાઇડેડ બાય 4 પાઈ, અને આ આર સ્ક્વેર નીચે છે તેમનું તેમ, અને ઇન્ટિગ્રેશન અહીં ડીએલ જે ચાપ છે એના જેટલું, જ્યાં ચાપ ની લંબાઈ આપણે ધારો કે એલ કહી દઈએ, કારણ કે ડીએલ નું સંકલન કરીશું તો એલ મળશે. હવે એલ એટલે બીજું કંઈ નથી પણ ચાપની લંબાઈ, જે આપણે અહીં મેળવેલ છે આર થીટા, તે અહીં એલ ની કિંમત અહીં ઉમેરી દઈશું. માટે હવે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ ડિવાઇડેડ બાય 4 પાઈ આર સ્ક્વેર. આ એલ એટલે ઇન્ટિગ્રેશન ડીએલનું જે સંકલન કીધું ચાપ પરનું તે એલ થયું, અને આ ચાપની લંબાઈ અહીં ઉમેરીએ, માટે અહીં બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ ડિવાઇડેડ બાય 4 પાઈ આર સ્ક્વેર ઇન્ટુ અહીં આર ઇન્ટુ થીટા થશે. હવે અહીં આર સ્ક્વેર છે, અહીં આર છે, માટે એક આર કેન્સલ આઉટ થશે. માટે લાસ્ટ ઇક્વેશન આપણને મળે છે અહીં બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ થીટા ડિવાઇડેડ બાય 4 પાઈ આર જેટલું થશે. તો આમ અહીં આપણે તમે જોઈ શકો છો કે આઈ વિદ્યુત પ્રવાહ ધારિત આર ત્રિજ્યાની જો ચાપ હોય તો એ ચાપના લીધે એ વર્તુળના કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવી શકાય. તો એ જ સૂત્રનો આપણે અહીં ઉપયોગ કરવાનો છે. માટે આપેલ જે માહિતી છે તેને નોંધીને પછી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. આઈ ઇઝ ઇક્વલ ટુ 12 એમ્પિયર થશે. આર ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર, સો 2 ઇન્ટુ 10⁻² મીટર થશે. અને થીટા પાઈ રેડિયન થાય, કારણ કે અર્ધ વર્તુળાકાર ચાપ છે એટલે. હવે આ કિંમતો અહીં ઉમેરી દઈએ તો બી ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ, મ્યુ 0 ની કિંમત 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ 12 એમ્પિયર જે છે તે ઇન્ટુ અહીં થીટા બરાબર પાઈ રેડિયન ડિવાઇડેડ બાય આ 4 પાઈ ઇન્ટુ અહીં આરની કિંમત 2 ઇન્ટુ 10⁻² મીટર. માટે આ 4 પાઈ અને આ 4 પાઈ કેન્સલ થયો. હવે અહીં 6 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 12 થશે, માટે અહીં 6 રહી જશે, અને પાઈ તો છે તેમના તેમ. માટે અહીં 10⁻⁷ અને નીચે 10⁻², અને અંશમાં લઈ જઈએ તો 10⁻+2 થશે. માટે અહીં 10⁻⁷ ઇન્ટુ 10⁻+2 ઇઝ ઇક્વલ ટુ 10⁻⁵ રહી જશે. સો બી ઇઝ ઇક્વલ ટુ 6 પાઈ ઇન્ટુ 10⁻⁵ થાય. હવે આ પાઈની કિંમત અહીં ઉમેરી દઈએ 3.14. સો બી ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 3.14 ઇન્ટુ 10⁻⁵. હવે આ બેનો ગુણાકાર કરી લઈએ તો ઇઝ ઇક્વલ ટુ 18.84 ઇન્ટુ 10⁻⁵ ટેસ્લા થશે. હવે આ દશાંશ ચિહ્ન છે તેને આપણે ડાબી બાજુ એક સ્ટેપ જો આ રીતે ખસેડીએ તો 10⁻1 થશે ઇન્ટુ 10⁻⁵, સો 10⁻⁴ રહેશે. માટે બી ઇઝ ઇક્વલ ટુ 1.884 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા થયું, કે જેની દિશા આપણે જોઈ શકાય છે અંદર તરફની દિશામાં થશે. જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આપણે અહીં આ જે દિશા છે તે નક્કી કરી શકાય. હવે એ જ રીતે જો પૂર્ણ વર્તુળાકાર ગાળા એટલે કે લૂપના લીધે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય. એનું સૂત્ર પણ આનું આ જ રહેશે, મ્યુ 0 આઈ થીટા ડિવાઇડેડ બાય 4 પાઈ આર, જ્યાં હવે થીટા બરાબર 2 પાઈ રેડિયન થશે, કારણ કે આખી લૂપના લીધે એ કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. માટે બધી કિંમતો ઉમેરી દઈએ તો અહીં મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ 12 એમ્પિયર ઇન્ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ રેડિયન
ડિવાઇડેડ બાય અહીં 4 પાઈ તેમનું તેમ રહેશે અને r ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻² મીટર થશે. હવે અહીં 4 પાઈ અને 4 પાઈ કેન્સલ આઉટ થયા, આ બે અને આ બે પણ કેન્સલ થશે, માટે અહીં b ઇઝ ઇક્વલ ટુ 12 પાઈ ઇન્ટુ 10⁻5 થશે. માટે અહીં b ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ 3.14, જે અહીં પાઈની કિંમત મૂકી દીધી, ઇન્ટુ 10⁻5 થશે. હવે જો ગુણાકાર કરીએ તો અહીં b ઇઝ ઇક્વલ ટુ 37.68 ઇન્ટુ 10⁻5 ટેસ્લા થશે. હવે જો આ દશાંશ ચિહ્નને જો ડાબી બાજુ એક સ્ટેપ જો ખસેડીએ તો અહીં 3.768 થશે અને ઇન્ટુ 10⁻, અહીં પ્લસ -5 તો છે જ, પણ 10⁻+1 થશે, માટે 10⁻+1 અને 10⁻−5, સો 10⁻4 ટેસ્લા જેટલું થશે. માટે b ઇઝ ઇક્વલ ટુ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ લખવું હોય અથવા ઇઝ ઇક્વલ ટુ લખીએ તો 3.768 જેટલું ઇન્ટુ 10⁻4 ટેસ્લા જેટલું થશે અને એની દિશા પણ અંદરની તરફ જ હશે. તો આમ આપણે અહીં કહી શકાય કે પૂર્ણ વર્તુળાકાર લૂપના લીધે કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર આટલું b ઇઝ ઇક્વલ ટુ 3.768 ઇન્ટુ 10⁻4 ટેસ્લા જેટલું મળશે. સામ્યતામાં જો કહીએ તો બંનેની દિશા તો એક જ છે, પરંતુ આ જે મૂલ્ય છે એ આ મૂલ્ય કરતાં, એટલે કે અર્ધ વર્તુળાકારના લીધે જે કેન્દ્ર પાસે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એના કરતાં ડબલ છે એમ કહી શકાય. જે પૂર્ણ વર્તુળાકાર લૂપના લીધે કેન્દ્ર પાસે જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળે છે એનામાં કરતાં અહીં આ જે ચુંબકીય ક્ષેત્ર છે, ધારો કે એને B1 કહીએ અને આ જો B2 કહીએ તો B2 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ B1 જેટલો થાય, એટલે ડબલ જ થશે આ જે મૂલ્ય એમ કહી શકાય. હવે ક્વેશ્ચન સી, આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધ વર્તુળાકાર વાળવામાં આવે તો તમારો જવાબ જુદો હશે. તો પહેલા તો આપણે જે વર્તુળાકાર હતો તે ઉપરની તરફ આ રીતે અર્ધ વર્તુળાકાર હતો. હવે જો આ રીતે આપણે કરીશું તો એ જે વિદ્યુત પ્રવાહ જ્યારે ઉલટાઈ જાય છે અને એના કારણે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર આપણે જે વિભાગ 2માં ક્વેશ્ચન બીમાં જે આપણે મેળવેલ છે તો એના જેટલું જ ચુંબકીય ક્ષેત્ર તો એટલે કે આટલું ચુંબકીય ક્ષેત્ર તો મળશે, પરંતુ જે વિદ્યુત પ્રવાહની દિશા બદલાય છે અને એથી આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ અહીં આપણે જો કહીએ તો એ ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ પણ ઉલટાઈ જશે. અને અહીં તમે જોઈ શકો છો કે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ જો આપણે વિચારીએ તો આ જે અર્ધ વર્તુળાકાર માર્ગ છે એના લીધે ઉદ્ભવતું આ ઓ બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર એ આ જે જે સમતલ છે એ સમતલને લંબ રૂપે અને બહાર આવતી દિશામાં હશે, જે અહીં આપણે દર્શાવેલ છે.